રાજકોટમાં કોંગ્રેસ મહિલા આગેવાન વૈશાલી શિંદેનો આરોપ। વૈશાલી શિંદેએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા। ભાજપ પોતાની હાર ભાળી ગયું છે। નામ લીધા વગર પૂર્વ એમએલએ રમેશ રૂપાપરા પર આક્ષેપો કર્યા છે। હાર ભાળી ગયેલી ભાજપે ડરાવવાની રાજનીતિ કરી છે। કોંગ્રેસના ઉમેદવારો પર ફોર્મ પરત ખેંચવાનું દબાણ કર્યાનો આરોપ લગાવ્યો છે વૈશાલી શિંદે રાજકોટમાં। અને ભાજપ હાર ભાળી ગઈ હોવાને કારણે કોંગ્રેસના ઉમેદવારોને ડરાવવાનો પ્રયત્ન કરતા હોવાના આક્ષેપો પણ વૈશાલી શિંદેએ કર્યા છે। જેને બીજેપી પોતાના ચાણક્ય તરીકે ઓળખાવી રહી છે। આજે એમને કમલમ ખાતે બેસવાની ફરજ પડી છે અને કારણ ફક્ત એટલું જ છે કે બીજેપી પોતાની હાર ભાણી ગઈ છે। આજે લોકશાહી ઢબે જે ઇલેક્શન થવાનું હોય એની જગ્યાએ આજે બીજેપી દ્વારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને દબાવવામાં આવે છે, એને ધાકધમકી આપવામાં આવે છે અને ફોર્મ પરત ખેંચવા માટે દબાણ કરવામાં આવે છે। પણ હું આપના માધ્યમથી એક મેસેજ આપવા માંગુ છું બીજેપીને કે રાહુલ ગાંધીના બબ્બર શેર ક્યારેય ડર્યા નથી અને ક્યારેય ડરવાના નથી।